દોસ્તો, હર હર મહાદેવ. આ વર્ષે 13મી નવનાથ મહાદેવની કાવડ યાત્રા 7 સપ્ટેમ્બર 2026ના રોજ નીકળનાર છે. દર વર્ષે આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કે જે વડોદરાના રક્ષક દેવ અને વડોદરાની એક વિરાસત છે. આ વિરાસત વિશ્વામિત્ર ઋષિ દ્વારા સ્થપાયેલી વિરાસત છે. નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે અને આ નવનાથ મહાદેવ ને જો આપણે જોવા જઈએ તો સિદ્ધનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ, બોટનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ અને કોટનાથ મહાદેવ. આ નવનાથ મહાદેવ આની ફરતી 37 કિલોમીટરની કાવડ યાત્રા 2014 થી શરૂ થઈ છે, જે નિરંતર કોરોના દરમિયાન પણ નીકળી હતી. આ વર્ષે પણ નીકળનાર છે. દર્ભાવતી એટલે કે ડભોઈના પરમ પૂજ્ય વિજયજી મહારાજના આશીર્વાદથી, એમના નેતૃત્વમાં, એમના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેરના અલગ અલગ સંતો દ્વારા આશીર્વાદથી આ કાવડ યાત્રા નીકળે છે. હજારો યુવાનો જોડાય છે, માતા બહેનો જોડાય છે. ચાલુ વર્ષે પણ આ કાવડ યાત્રાની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે. મારી આપ સૌને વિનંતી છે, વડોદરા શહેર વાસીઓને, જિલ્લાના તમામ લોકોને વિનંતી છે કે આપણે સૌ કાવડ યાત્રામાં જોડાઈએ, એના હોર્ડિંગ્સ, બેનર વગેરે આપણે લગાડીએ અને આવનાર શ્રાવણ માસની અંદર વડોદરા શહેરને, જિલ્લાને સંપૂર્ણપણે શિવમય કરી દઈએ. નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે. આ રક્ષક દેવ પ્રતિ ઋણ ચૂકવવાની જવાબદારી આપણા સૌની છે અને આ ઋણ ચૂકવવા આપણે સૌ સાથે મળી પવિત્ર નદીઓના જલથી દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરીએ. કાવડ યાત્રાની પાછળનો હેતુ પણ એવો જ છે કે જ્યારે સમુદ્ર મંથન વખતે જે સમુદ્ર મંથનમાંથી જે ઝેર એટલે હળાહળ નીકળ્યું હતું, વિષ નીકળ્યું હતું, એ વિષનું પાન મહાદેવે કરેલું ને મહાદેવે જ્યારે વિષનું પાન કર્યું, તેમને ગળામાં જે બળતરા થઈ, એ બળતરાને શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ સમગ્ર દેવતાઓને એવું કહ્યું કે મહાદેવના જલના ગળામાં જે વિષના કારણે જલન થઈ રહી છે, આપ સૌ પવિત્ર નદીઓના જળથી એમને જળાભિષેક કરો. એમનું વિષનું જે બળતરા છે શમન થશે. દેવતાઓ તરત જ કાવડ લઈને, નદીઓના પવિત્ર પાણી લઈને દેવાધિદેવ મહાદેવ પર જળાભિષેક કરે છે. ત્યારથી કાવડ યાત્રાની શરૂઆત થઈ અને ત્યારથી એવું કહેવાય છે કે જે લોકો કાવડ લઈને મહાદેવને શ્રાવણ માસમાં જલાભિષેક કરે છે, આ તમામ લોકો દેવતા સ્વરૂપ છે. કાવડ લઈને નીકળનારો દરેક વ્યક્તિ એ વિષ્ણુ ભગવાને આદેશનું પાલન કરનાર એ દેવતા છે. આવો આપણે સાથે મળી દેવાધિદેવ મહાદેવના જલાભિષેક કરીએ શ્રાવણના છેલ્લા સોમવારે અને આપણા જીવનને ધન્ય બનાવીએ. સાથે સાથે આપણા જીવને શિવ તરફ લઈ જવાનું એક ડગલું આગળ વધીએ. હર હર મહાદેવ.